નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. 11 વાગ્યે તેને જીમ જવાનું હતું. તેનો પતિ નિખિલ પણ હમણાં જ ઓફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી ન હતી કે તે જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યા હતા. આખરે તેણે પોતાને પહેલાં જેવી ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જીમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ ઓબ્જેક્શન નહોતું. આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો. જીમ જોઈન કરતાં પહેલાં જ તેણે નેહાને જણાવી દીધું હતું કે લેડીઝ ટાઈમિંગમાં જ જીમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જીમમાં જઈને ત્યાં કપડાં પહેરે. ક્યારેક નેહાને તેના આ રૂઢિવાદી વિચારોથી ખૂબ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી. પૈસાની તો કોઈ તંગી ન હતી. તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી. નેહાએ MBA કર્યું હતું. તે અને નિખિલ સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. તેણે રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી જ હતી કે તેવામાં ફોનની રિંગ વાગવા લાગી. ગેસને ધીમો કરી અને હાથ ધોતા તે ફોન તરફ ભાગી. ફોન તેના સસરાનો હતો. "હેલો પપ્પા, પ્રણામ," તેણે મીઠા અવાજે કહ્યું. સસરાએ નેહાને કંઈક નોટ કરવાનું કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી. ફોન મૂક્યા બાદ તેનું દિમાગ 11 વર્ષ પાછળ જતું રહ્યું. પેપર જે વ્યક્તિનું નામ લખ્યું હતું તેની એક મોટી કંપનીમાં CEO હતો, જે તેના પતિ નિખિલને તે કંપનીમાં નોકરી આપવામાં મદદ કરી શકે તેમ હતું. પણ તે નામ નેહા 10 વર્ષથી શોધી રહી હતી. કેટલીક દુઆઓ માંગી હતી, તેણે કેટલી આજાજીજી કરી હતી.